નમસ્કાર મિત્રો, આજે અમારું એસએમડી કેડીઆર પુરોહિત ગાયત્રી વિદ્યાલય કિંમતના ધોરણ 9ના વિદ્યાર્થીઓ મિત્ર છે ધરું વાવેતર કર્યું સરસ એવું કર્યું છે જે બ્લોક નંબર 1 માં હતું. હવે બ્લોક નંબર 2 જે અમે આજે બનાવી રહ્યા છે એમાં મારા એગ્રીકલ્ચરના વિદ્યાર્થી મિત્રો 10માના જે સરસ એવા રંગ રૂપાળા અને આજે એ પોતે કંઈક પ્રેક્ટિકલ કરીને બતાવવાના છે. શું કરવાનું છે મિત્રો તમે બધા આજે પ્રેક્ટિકલમાં શું કરવાના છો? આજે બાગ બગીચાના ક્યારા જેમ કે આ જે છોડ છે એને તમારે ક્યારો મસ્ત બનાવવાના. એ અમારા 10માના વિદ્યાર્થીઓ સરસ રીતે કરશે. તમે આગળ ચેનલ અને વિડીયો એન્ડ તક દેખજો. ઓકે. મિત્રો તમે જોઈ શકો છો મારા 10માના વિદ્યાર્થીઓ મિત્રો, જો તમે અહીંયા શું સરસ રીતે તુલસીનો ક્યારો બનાવી રહ્યા છે. તુલસીના ક્યારામાં પાણી હારાઈને સંગ્રહ થાય એવી રીતે આ લોકો વિદ્યાર્થી બધા સરસ રીતે હવે ક્યારો બનાવે છે. તો ફાઇનલી અમારા વિદ્યાર્થીઓ ધોરણ 10માના વિદ્યાર્થીઓ સરસ એવા ક્યારા બનાવ્યા છે. સરસ એવા ક્યારા એમને આજુબાજુની માટી વાળી છે. તેમને આપણે પૂછીએ કે તમે આ માટી વાળે તો અમને ફાયદો શું? તો માટી કે વાળવાનો ફાયદો હોવો જોઈએ તો આપણે એમને એમના તરફથી પૂછીએ કે ભાઈ તમને આ માટી વાળે ક્યારા બનાવ્યા તો આમાં તમને ફાયદો શું? હા, કોઈ જણાવશે મને? પાણીની બચત થાય. પાણીની બચત થાય. પછી બીજું 40-60% 40 થી 60% શું થાય આમાં? પાણીની બચત થાય. પછી બીજું શું? ભેજ સારો એવો સંગ્રહ થાય. ભાઈ મિત્રો, આપણે છોડમાં જો પાણી અંદર ભરીએ તો અંદર પાણીનો બગાડ ના થાય. વિદ્યાર્થી મિત્રોને કહેવાની વાત સાચી છે કે પાણીનો બગાડ થાય નહીં અને ભેજ બી સારો ટકી રહે તો આપણે 2 થી 3 અઠવાડિયા સુધી છોડને એવો સારો મસ્ત રીતે ઘાટો લીલો રંગ ધારણ કરીને આપણે દેખી શકીએ છીએ. ભાઈ તમને આમાં આ ક્યારા બનાવવામાં કેવી મજા આવે? ક્યારા બનાવવાની તમે તમારા ઘરે પોતે ડાયરેક્ટ આવી રીતે જમીનમાં ક્યારા બનાવશો છોડમાં? સરસ. ઓકે. તો મિત્રો, આવી રીતે અમે નવો કન્ટેન્ટ લાવીએ એના માટે તમે અમારા મિત્રોને 10મા ધોરણના વિદ્યાર્થીઓ એવા બધા વિદ્યાર્થીઓને તમે સપોર્ટ કરો અને ચેનલ અમારી હવે શરૂઆત છે. બ્લોક નંબર 2 છે આ. તો પછી તમે લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને કરતા રહેજો. આવો નવો બ્લોગ અમે લાવશું. ઓકે.